નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ પંચાલ સિરામિક એસોસિએશનની બિલ્ડિંગમાં થાનગઢ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। લીંબડી ડીવાયએસપી વીએમ રબારી દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત માહિતી આપવામાં આવી। સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના બનાવોમાં વધારો થતો જાય છે। થાનગઢની અંદર મોટી સંખ્યામાં સિરામિક ઉદ્યોગ આવેલા છે, તેમનો મોટાભાગની લેવડ દેવડ ઓનલાઈન થવા સાથે મોટી સંખ્યામાં કામ ઓનલાઈન થતું હોવાથી ઘણી વખત ઉદ્યોગપતિઓને ઠગવામાં આવે છે। ત્યારે લીંબડી ડીવાયએસપી વીએમ રબારી દ્વારા સાયબર ક્રાઇમ ગુનેગારો દ્વારા કેવી રીતે ગુનો આચરવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સાથે જણાવવામાં આવ્યું હતું કે સાયબર ક્રાઇમ થાય તરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ થાનગઢ પોલીસનો સંપર્ક કરવો। તમે સંપર્ક કરશો તો જ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકાશે તેમ ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું। ઉદ્યોગપતિને કોઈ પણ બહારથી ઓર્ડર આવે, કોઈ પણ લોભ લાલચ વગર એનો 10 વખત સર્વે કરો, તે લોકો સાચા છે કે ખોટા છે, રૂબરૂમાં મુલાકાતે લઈ આવો, નહીંતર તમને લોકો સામેવાળી પાર્ટી બીજા રાજ્યની હોવાથી છેતરી જશે, પછી કંઈ પણ થતું નથી। આ સમયે થાનગઢ ફાટક વિશે ટ્રાફિક જામને પણ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે લુખા તત્વ વ્યક્તિ તમને હેરાન પરેશાન કરે તો તમને જાહેરમાં આવતા બીક લાગતી હોય તો તમને ખાનગીમાં જણાવો, અમે તમને પૂરેપૂરો સપોર્ટ આપીશું। કારણ કે થાનગઢનો ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે, તેને સુરક્ષા આપી અમારી ફરજ પણ છે। હાલમાં દરેક નાગરિકના મોબાઈલમાં સાયબર ક્રાઇમ ના બને તે માટે ગૃહ મંત્રાલય દ્વારા કોલર ટ્યુન સંભળાવવામાં આવી રહી છે। આ સેમિનારમાં સુરેન્દ્રનગર જિલ્લા ડીવાયએસપી શ્રી વિશાલ રબારી, થાનગઢ પીઆઈ ખાંટ સાહેબ, પીએસઆઈ ગઢવી સાહેબ સહિત ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે પાછળ સિરામિક એસોસિએશન ટ્રસ્ટી શાંતિભાઈ પટેલ, અગ્રગણ્ય ઉદ્યોગકાર સુરેશભાઈ નારણીયા, કારુભાઈ પટેલ, અમિતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારને સફળ બનાવવા માટે થાનગઢના યુવાન ઉદ્યોગપતિઓ રાજુ લખતરિયા, ધર્મેશ સાકરિયા, વગડિયા ઔદ્યોગિક વિસ્તારના સવજીભાઈ પ્રજાપતિ તેમજ ભવાની સિરામિક ગ્રુપ સક્રિય રહ્યું હતું। ત્યારે આ સફળતાપૂર્વક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું।